हेलो स्टूडेंट, ધોરણ 11 માં આપણે રિવિઝન જોતા છે. તો રિવિઝનમાં આપણે આજે જોઈશું ચેપ્ટર નંબર 4, 8 અને 10. ચેપ્ટર નંબર 4 છે પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ, જેમાં મોસ્ટ એમ્પી ક્વેશ્ચન જે છે એ છે સંધિપાદ સમુદાય. અહીંયા ક્વેશ્ચન પૂછવાનો હોય તો આ રીતે પૂછાય કે માલ્પિઘિયન નલિકા જેવું ઉત્સર્જન અંગ ધરાવતા સમુદાયનું વર્ણન કરો. તો શું આવશે? અથવા તો પ્રાણી સૃષ્ટિનો મોટામાં મોટો સમુદાય વર્ણવો. તો મોટામાં મોટો સમુદાય કયો છે પ્રાણી સૃષ્ટિમાં? સંધિપાદ સમુદાય, જેમાં બધા જ કીટકોનો સમાવેશ કરવામાં આવેલો હોય છે. આ સમુદાય જે છે એ અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવે, એટલે અંગતંત્રનું નિર્માણ થયેલું, દ્વિપાર્શ્વીય સમિતિ ધરાવતા, 3 ગર્ભસ્તર ધરાવતા, ખંડયુક્ત શરીર, ખંડીય શરીર ધરાવતા અને દેહકોષ્ઠ ધરાવતા પ્રાણીઓ છે. કોણ? સંધિપાદ સમુદાયના કીટકો. એમના શરીર ઉપર બહારની તરફ કાઇટિનનું આવરણ આવેલું હોય છે, જે શરીરનું રક્ષણ કરે. શરીર એ શીર્ષ, ઉરસ અને ઉદર એમ 3 ભાગમાં વહેંચાયેલું હોય છે. બીજું, એને સંધિપાદ નામ સાંધાવાળા ઉપાંગોને કારણે આપવામાં આવ્યું છે, કારણ કે એ સાંધાવાળા ઉપાંગો, આ જુઓ તમે, બરાબર, એના ઉપાંગો જે છે જ્યાંથી સ્ટાર્ટ થાય ત્યાં સાંધો જેવો દેખાય આપણને, બરાબર, એટલે એને સાંધાવાળો ઉપાંગો કહેવામાં આવે. શ્વસન શેના દ્વારા કરે? તો શ્વસન એ ઝાલરપોથી, ફેફસાપોથી કે શ્વસન નલિકા તંત્ર દ્વારા કરે. ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર ધરાવતા હોય છે. આ સમુદાયની વિશિષ્ટતા એ છે કે આ સમુદાયના સજીવો જે છે એ સ્પર્શકો ધરાવે, આંખો ધરાવે, સંયુક્ત આંખ પણ હોઈ શકે અને સાદી. બીજું, એમનામાં એક મહત્વની વિશિષ્ટતા છે કે સમતોલન અંગ ધરાવે છે. આ બધા જ સંવેદી અંગો છે, સંવેદના ગ્રહણ કરે, સ્પર્શક પણ સંવેદના ગ્રહણ કરે, આંખ અને સમતોલન અંગ એ સંવેદી અંગો તરીકે ઓળખાય છે. એમનામાં ઉત્સર્જન જે છે એ માલ્પિઘિયન નલિકા દ્વારા થાય છે. માલ્પિઘિયન નલિકાઓ જે છે એને હરિતપિંડ તરીકે પણ ઓળખવામાં આવે. નોટ ડાઉન કરી લેજો, માલ્પિઘિયન નલિકાને શું કહેવામાં આવશે? હરિતપિંડ. એટલે અહીંયા આવી રીતે પૂછાય કે હરિતપિંડ ઉત્સર્જન અંગ તરીકે હરિતપિંડ ધરાવતા સમુદાયનું વર્ણન કરો, તો તેમાં આવશે આપણું હરિતપિંડ એટલે કે માલ્પિઘિયન નલિકા. એકલિંગી છે પ્રાણીઓ, બરાબર. ફલન, અંતઃફલન પ્રકારનું જોવા મળે, શરીરની અંદરની તરફ ફલનની ક્રિયા થાય. અંડપ્રસવી, ઈંડા મૂકે છે. વિકાસ સીધો અથવા પરોક્ષ. પરોક્ષ એટલે કે ડિંબ અવસ્થા દર્શાવે, અને સીધો એટલે સીધું બચ્ચું ડાયરેક્ટ બહાર નીકળી આવે, બરાબર. એમાં કોઈ ડિંબ જેવું બનતું નથી, એટલે કે જે સજીવ છે એના જેવો જ બીજો સજીવ સીધો મળી જાય છે. ઉદાહરણ જો જોઈએ તો એમાં કીટકો બધા જ, જેમાં આર્થિક ઉપયોગી કીટકો આવશે. કેટલાક કીટકો જે છે એ વાહક તરીકે કાર્ય કરતા હશે, કેટલાક હાનિકારક કીટકો હશે. તો આર્થિક ઉપયોગી કીટકમાં મધમાખી, રેશમના કીડા અને લાખ જે છે એ આર્થિક રીતે ઉપયોગી કીટક છે. વાહકમાં મચ્છર આવશે, એનોફિલસ મચ્છર, ક્યુલેક્સ મચ્છર અને એડિસ મચ્છર, જે રોગ ફેલાવતા પરોપજીવીઓનો વહન કરે, એટલે એને વાહકો કહેવામાં આવશે. બીજું, પાકને નુકસાન કરતા તીડ, જે ટોળામાં જ રહેતા હોય છે, એ પણ કીટક છે. અને જીવંત અશ્મિ, કિંગ ક્રેબ એટલે કરચલો, બરાબર, એ એક જીવંત અશ્મિનું ઉદાહરણ છે. તો આ થયું સંધિપાદ સમુદાય. અને પછી બીજો મોસ્ટ એમ્પી ક્વેશ્ચન જે છે એ છે મેરુદંડી અને અમેરુદંડીનો તફાવત. તો આમાં આપણે 3 માર્ક્સમાં પૂછાય કે 2 માર્ક્સમાં પણ પૂછી શકાય. 2 માર્ક્સમાં હોય તો 4 મુદ્દા લખવાના, અને 3 માર્ક્સમાં હોય તો 6 મુદ્દા. તો અહીંયા 5 જ મુદ્દા, આપણે છઠ્ઠો કયો લખવાનો? તો છઠ્ઠામાં આપણે ઉદાહરણ લખી શકીએ. પહેલાંથી જોઈએ મેરુદંડમાં શું આવશે? મેરુદંડ હાજર એટલે મેરુદંડી, આમાં મેરુદંડ ગેરહાજર. મેરુદંડીમાં મધ્યસ્થ ચેતાતંત્ર પૃષ્ઠ બાજુએ આવેલું પોલું હોય છે અને એકવડું હોય છે, એક જ હોય છે. જ્યારે અમેરુદંડીમાં વક્ષ સપાટી પર આવેલું નક્કર એટલે કે પોલું નથી હોતું અને 2ની સંખ્યામાં હોય છે. મેરુદંડીઓ જીવનના કેટલાક તબક્કામાં ઝાલર ફાટો ધરાવે છે, અને કંઠનળી ઝાલર ફાટો દ્વારા છિદ્રાળુ બને છે. એની જે કંઠનળી છે એના પર ઝાલર ફાટો આવેલી હોય એટલે એ છિદ્રિષ્ઠ બને છે. જ્યારે અમેરુદંડીમાં ઝાલર ફાટો ગેરહાજર જોવા મળશે. મેરુદંડીઓ વક્ષ બાજુએ હૃદય ધરાવે છે. અમેરુદંડીઓમાં જો હૃદય આવેલું હોય તો પૃષ્ઠ બાજુએ હોય છે, જો આવેલું હોય તો. મેરુદંડીમાં પશ્ચ ગુદાપુચ્છ હાજર હોય છે, જ્યારે અમેરુદંડીમાં પશ્ચ ગુદાપુચ્છ ગેરહાજર. ઉદાહરણમાં મેરુદંડીમાં લખવું હોય તો આપણે માછલીનું લખી શકીએ, રોફિશ, વેલ, કબૂતર, ચકલી, સાપ, આ બધા મેરુદંડીઓ કહેવાશે. જ્યારે અમેરુદંડીઓમાં વાદળી, પછી કીટકો જે છે એ કીટકોના ઉદાહરણ તરીકે આપણે કરચલો લઈએ, ઝીંગા લઈએ,
બરાબર. પછી આપણે નુપૂરક સમુદાયનું અળસિયું લઈએ, એ બધા અમેરુદંડીના ઉદાહરણ થશે. તો આ મેરુદંડી અને અમેરુદંડીનો તફાવત જોયો. હવે બીજો એક મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન એ છે કે આપણને આવી રીતે કારણ પૂછાય 2 માર્ક્સમાં પૂછાય કે સમજાવો બધા જ પૃષ્ઠવંશીઓ મેરુદંડી છે, પરંતુ બધા જ મેરુદંડીઓ એ પૃષ્ઠવંશી નથી. કારણ આપો અથવા સમજાવો. તો અહીંયા આપણે શું લખવાનું કે પહેલે આપણે એને સમજાવવું પડે કે પૃષ્ઠવંશી કોને કહેવામાં. મેરુદંડી તો આપણને ખબર કે જેમાં મેરુદંડ હાજર છે. તો પૃષ્ઠવંશી કોને કહેવામાં આવે? તો પૃષ્ઠવંશી સમુદાયના જે સભ્ય છે એઓમાં ગર્ભકાળ દરમિયાન મેરુદંડ જોવા મળશે, પરંતુ એ મેરુદંડનું રૂપાંતર કરોડ સ્તંભમાં પુખ્ત અવસ્થાએ થાય છે. બરાબર. જે પૃષ્ઠવંશી હશે એમનામાં જ મેરુદંડનું રૂપાંતર કરોડ સ્તંભમાં થશે. એટલે પૃષ્ઠવંશીઓમાં મેરુદંડ તો હાજર જ હોવાનું, એટલે બધા જ પૃષ્ઠવંશીઓ મેરુદંડી થઈ ગયા, પરંતુ બધા જ મેરુદંડીઓ પૃષ્ઠવંશી નથી, કારણ કે બધા જ મેરુદંડીઓમાં પુખ્ત અવસ્થામાં કરોડ સ્તંભનું રૂપાંતરણ થતું નથી. આને કારણે કહી શકાય કે બધા જ પૃષ્ઠવંશીઓ મેરુદંડી છે, પરંતુ બધા જ મેરુદંડીઓ એ પૃષ્ઠવંશી નથી. હવે બીજો એક મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે કે વિહંગ વર્ગ. વિહંગ વર્ગમાં આવી રીતે પૂછાય, અન્ન સંગ્રહાશય અને પેશણી ધરાવતા વર્ગના સજીવોનું વર્ણન કરો. તો અન્ન સંગ્રહાશય અને પેશણી એક જ વર્ગના સજીવો ધરાવે છે, એ છે વિહંગ વર્ગ. વિહંગ વર્ગને કેવી રીતે ઓળખવામાં આવે? તો પીછાઓની જેમના શરીર ઉપર પીછાઓ આવેલા હોય છે અને તેમાંના ઉડી શકતા હોય છે. એ સજીવો કેવા હોય છે? ઉડી શકતા હોય છે. અપવાદરૂપ કે ઓસ્ટ્રીચ ઉડી શકતું નથી, ભલે કે એ વિહંગ વર્ગમાં આવે. બીજું, તેઓ ચાંચ ધરાવે છે. અગ્ર ઉપાંગનું પાંખમાં રૂપાંતર થયેલું હોય છે અને પશ્ચ ઉપાંગ જે છે એના પર ભીંગડા આવેલા, અને પશ્ચ ઉપાંગનો ઉપયોગ ચાલવા, કૂદવા, તરવા, વૃક્ષની ડાળી પકડવા માટે થયેલો હોય છે. એમની ત્વચા સૂકી અને પૂંછડીના તલના ભાગે જ તેલી ગ્રંથિ જોવા મળે. અન્ય શરીરમાં કોઈપણ જગ્યાએ ગ્રંથિ આવેલી હોતી નથી. અંતઃકંકાલ કેવું હોય? હાડકાનું બનેલું હોય છે. લાંબુ અસ્થિ જે છે એ વાતકોટર એટલે કે હવાથી ભરેલું હોય છે, અને અગ્ર ઉપાંગ છે. આ પાંખનો જે ભાગ છે એ લાંબામાં લાંબુ અસ્થિ થશે પક્ષીઓમાં, અને એ કેવું હોય છે? છિદ્રિષ્ઠ હોય છે, પોલું, કે જે હવાની અંદર ભરેલી હોય છે. આ પક્ષીઓ જે છે એઓમાં પાચન માર્ગ એ અન્ન સંગ્રહાશય અને પેશણી એટલે શું? કે દળીને ભૂક્કો કરી નાખે એવી ઘંટી જેવી રચના હોય છે એના શરીરની અંદર. કેમાં? પાચન માર્ગમાં. અન્ન સંગ્રહાશય એટલે જેમાં ખોરાકનો સંગ્રહ થશે, અને પેશણી એ એવી રચના છે કે જેમાં જે પણ હવે એમને ચાંચ આવે છે, બરાબર, એ ગળી જાય છે ડાયરેક્ટ જ. તો ગળી જાય તો આખું જે શરીરમાં જાય તો પાચન નહીં થાય, એટલા માટે શું કરવું પડે? એને તોડી નાખવું પડે. તો આપણામાં તો દાંત આવે એટલે ચાવીએ, પક્ષીઓમાં થોડી દાંત આવે, એટલે એ લોકોમાં શું આવે? પેશણી આવેલું. એ પેશણીની અંદર જેવો ખોરાક જાય એટલે એ દડાઈ જાય, આખો ભૂક્કો બની જાય, અને એ પેશણી છે એ દળીને ભૂક્કો બનાવવાનું કાર્ય કરે ખોરાકનું, અને એ જ એની વિશિષ્ટતા છે. પાચન માર્ગમાં એ પેશણી ધરાવે છે. ચતુષ્કોટરીય હૃદય એટલે કે 2 કર્ણક અને 2 ક્ષેપક ધરાવે. ઉષ્ણ રુધિરવાળા પ્રાણીઓ એટલે કે સમતાપી પ્રાણીઓ છે, એટલે કે શરીરનું તાપમાન જાળવી રાખવાની ક્ષમતા ધરાવે છે. કોઈ પણ વાતાવરણમાં જાય તો પોતાના શરીર તે પ્રમાણે એડજસ્ટ કરી શકે. ફેફસા દ્વારા શ્વસન કરે. વાતાશય એ ફેફસાની સાથે સંકળાયેલા હોય છે, બરાબર, એટલે એ શ્વસનમાં મદદરૂપ થાય છે. બીજું છે, તેઓમાં લિંગભેદ જોવા મળે છે, એટલે કે નર અને માદા અલગ અલગ હોય છે. શરીરની અંદર ફલનની ક્રિયા થાય, ઈંડા મૂકે છે, અને સીધો વિકાસ. જેવા સજીવ છે એના જેવો જ બચ્ચું પણ જન્મ લેશે. ડીંભ જોવા મળતો નથી. અને ઉદાહરણમાં આપણે બધા જ પક્ષીઓ લખી શકીએ. શાહમૃગ અને પેંગ્વિન પણ આવી જશે. હવે આપણે જોઈશું ચેપ્ટર નંબર 8, અને ચેપ્ટર નંબર 8માં આઈએમપી ક્વેશ્ચન જોઈએ તો એમાં પહેલું આવે છે કોષવાદ. કોષવાદ કોને કહેવામાં આવે? કોષવાદ કોણે આપેલું અને એમાં કયા મુદ્દાનો સમાવેશ થાય એ સમજાવવું પડે. તો એમાં સ્લીડન અને સ્વોન નામના 2 વૈજ્ઞાનિકે કોષવાદ આપેલો. 1838માં વનસ્પતિશાસ્ત્રી, જર્મનના વનસ્પતિશાસ્ત્રી મેથિયસ સ્લીડન, એમણે વનસ્પતિનો અભ્યાસ કર્યો અને શું જોયું કે વનસ્પતિ વિવિધ કોષોની બનેલી હોય છે, અને એ કોષો પેશીઓનું સર્જન કરે છે. જ્યારે બ્રિટિશ પ્રાણીશાસ્ત્રી થિયોડર સ્વાન જે છે એમણે પ્રાણીકોષનો અભ્યાસ કર્યો અને શું જોયું કે કોષની બહારની બાજુએ બાહ્ય પડ આવેલું હોય છે. પાતળું બાહ્ય પડ કોષની બહારની તરફ આવેલું હોય છે, જેને એમણે કોષરસ પટલ તરીકે ઓળખાવ્યું. કોષરસ પટલ સ્વોને સમજાવ્યું. ત્યારબાદ સ્વોને એવું પણ કહ્યું
કે કોષ દિવાલ જે છે એ વનસ્પતિ કોષનું આગવું લક્ષણ છે, કારણ કે વનસ્પતિ કોષની ફરતે જ કોષ દિવાલ જોવા મળે છે. પ્રાણી કોષમાં તો ફક્ત એક પાતળું બાહ્ય પડ જોવા મળે જે કોષ રસપટલ કહેવાય, એ પણ શ્વાને જ દર્શાવેલું હોય છે. બરાબર. અને આને આધારે શ્વાન જે છે એણે પ્રાણીઓ અને વનસ્પતિને શરીર રચના કોષ અને કોષની નિપજોની બનેલી છે એવી રજૂઆત કરી, જેને કોષવાદ, સંયુક્ત રીતે કોષવાદ, સ્લીડન અને શ્વાન જે છે એમના બંનેને જે રજૂઆત કરેલી એને કોષવાદ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ આ કોષવાદ જે છે એ નવા કોષોનું સર્જન કેવી રીતે થાય એ સમજાવી શકતો નથી. તો એ માટે 1855માં વિશો નામના વૈજ્ઞાનિકે, રુડોલ્ફ વિશોએ શું દર્શાવ્યું કે કોષ જે છે એ વિભાજન પામીને પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી નવા કોષોનું સર્જન કરે છે. જે જૂના કોષો છે એ કોષ વિભાજન પામશે અને એમાંથી નવા કોષોનું સર્જન કરશે. એવું કોણે દર્શાવ્યું? વિશોએ. એટલે અહીંયા આવી ગયું કે નવા કોષોનું સર્જન કેમાંથી થાય? તો પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી. કઈ ક્રિયા દ્વારા? કોષ વિભાજન. એટલે આ ત્રણેય જે છે એ ત્રણેયને આધારે સ્લીડન અને શ્વાને ફરી પાછો સુધારો કર્યો કોષવાદમાં, અને એમણે શું દર્શાવ્યું? કોષવાદ એટલે કે બધા જ જીવંત સજીવો કોષ અને કોષની નિપજના બનેલા હોય છે અને બધા જ કોષોનું સર્જન એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી જ થાય છે, જેને આપણે કોષવાદ તરીકે ઓળખાવીએ. તો આપણે 2 માર્ક્સમાં કે 3 માર્ક્સમાં પૂછાય તો આપણે આ રીતે કોષવાદની રજૂઆત કરી શકીએ. ત્યારબાદ આપણે જોઈશું વનસ્પતિ કોષ અને પ્રાણી કોષનો તફાવત આકૃતિ સહિત વર્ણવો. તફાવત પણ દર્શાવવાનો છે અને આકૃતિ પણ દર્શાવવાની છે, એટલે 4 માર્ક્સમાં તમને આ પ્રમાણે ક્વેશ્ચન પૂછાય. તો આપણે વનસ્પતિ કોષની આકૃતિ આ રીતે દોરી શકીએ, જેમાં આપણે વિવિધ અંગિકાઓ જેમ કે લાઇસોઝોમ, કણિકામય અંતઃકોષ રસજાળ, કણિકા વિહીન અંતઃકોષ રસજાળ, કોષ રસ તંતુઓ અને સૂક્ષ્મ નલિકા, પેરોક્સિઝોમ, કોષ રસ, હરિતકણ, રિબોઝોમ્સ, કણાભસૂત્ર, કોષ દિવાલ. હવે અહીંયા યાદ રાખજો, વનસ્પતિ કોષની વાત કરીએ તો એમાં આપણને કોષ દિવાલ, મધ્યપટલ, કોષ રસ પટલ, આ 3 ભાગો આપણે દર્શાવવાના હશે. સૌથી બહારનું કોષ દિવાલ આવશે, એની અંદરની તરફનું મધ્યપટલ અને સૌથી અંદર તરફ કોષ રસ પટલ, અને સાથે સાથે આપણે શું દર્શાવવાનું? હરિતકણ. કારણ કે બીજા મોટા ભાગની જે રચનાઓ છે તે પ્રાણી કોષમાં પણ આપણને જોવા મળશે. ફક્ત અહીંયા કોષ દિવાલ, મધ્યપટલ, કોષ રસ પટલ અને હરિતકણ, આ જ રચનાઓમાં ફેરફાર થયેલો જોવા મળશે. એટલે આપણે આકૃતિ દોરવાની. આ વનસ્પતિ કોષની આકૃતિ જોઈ. હવે આપણે જોઈએ પ્રાણી કોષની આકૃતિ. તો પ્રાણી કોષમાં આપણે ફક્ત અહીંયા શું જોઈશું? કોષ રસ પટલ. અહીંયા કોષ દિવાલ, મધ્યપટલ હોતું નથી અને એની સાથે આપણને હરિતકણની જગ્યા ઉપર તારા કેન્દ્ર જોવા મળશે. બાકીની બધી રચના એમાં સેમ આવશે. અને એમાં તફાવત જે પૂછાય એમાં મેક્સિમમ આપણે 3 કે 4 મુદ્દા લખવાના. આપણે અલગ અલગ લખવાના કે કોષ દિવાલ વનસ્પતિ કોષમાં હાજર હોય છે, પ્રાણી કોષમાં કોષ દિવાલ ગેરહાજર હોય છે. બીજું આપણે શું જોયું કે પ્રાણી કોષમાં શું જોવા મળે? તારા કેન્દ્ર હાજર હોય છે, વનસ્પતિ કોષમાં તારા કેન્દ્ર ગેરહાજર. પ્રાણી કોષમાં હરિતકણ ગેરહાજર, વનસ્પતિ કોષમાં હરિતકણ હાજર. અને ઉદાહરણ લખી શકીએ આપણે. રસધાની માટે પણ લખી શકીએ કે પ્રાણી કોષમાં રસધાની જે છે એ નાના કદની અથવા નહિવત ન પણ હોઈ શકે, જ્યારે વનસ્પતિ કોષમાં મોટી રસધાની હોય છે. 90% જેટલો ભાગ રોકે છે, એટલે મોટા કદની રસધાની જોવા મળે છે. અને લાસ્ટમાં આપણે ઉદાહરણ લખીએ. એટલે આકૃતિના 2 માર્ક્સ અને આપણા તફાવતના 2 માર્ક્સ, એટલે 4 માર્ક્સ થઈ ગયા. હવે આપણે જોવાના છે કોષ રસ પટલનું ફ્લુઇડ મોઝેઇક મોડેલ. આ પણ પૂછાય 4 માર્ક્સમાં ક્વેશ્ચન, એટલે આ પણ ખાસ ધ્યાન રાખવાનું. આ પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. તો એની શરૂઆત આપણે ક્યાંથી કરવાની જોઈએ? પહેલે શરૂઆત ક્યાંથી કરવાની કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ ક્યારે થઈ? 1950માં, અને ત્યાર પછી કોષ રસ પટલની રચનાનો અભ્યાસ થઈ શક્યો. અને એમાં પણ સૌથી પહેલો કોષ રસ પટલ કેમાં જોયું? તો મનુષ્યના રક્તકણમાં કોષ રસ પટલનું અભ્યાસ થયો. એ અભ્યાસ પરથી શું જોવા મળ્યું કે કોષ રસ પટલ એ શાનો બનેલો હોય છે? લિપિડનો બનેલો હોય છે. અને તે પણ 2 સ્તરીય, 2 સ્તરમાં લિપિડ ગોઠવાયેલા હોય છે, જેમાં ધ્રુવીય શીર્ષ બહારની તરફ, એટલે શીર્ષ જે છે કોનો? લિપિડનો શીર્ષ ભાગ એ બહારની તરફ હશે, જ્યારે જલ વિતરાગી પૂંછડી અંદરની તરફ. જલ વિતરાગી એટલે પાણી
જેના માટે જરૂરી નથી. બરાબર, એવી પૂંછડી અંદરની તરફ આવેલી હોય છે. જલ વિતરાગી પૂંછડી અંદરની તરફ રાખવાનું કારણ મુખ્ય એ છે કે અધ્રુવીય પૂંછડી જલકૃત પર્યાવરણથી રક્ષિત રહે છે. પૂંછડીના ભાગને પાણીથી બચાવવા માટે એ અધ્રુવીય ભાગ જે છે એ અંદરની તરફ આવેલો હોય છે. અને એ શેનું બનેલું હોય છે? મોસ્ટ ઓફલી હાઇડ્રોકાર્બનની બનેલી હોય છે. પૂંછડી હાઇડ્રોકાર્બનની બનેલી હોય છે. અને આ જે લિપિડ છે એ લિપિડમાં મુખ્ય ઘટક તરીકે ફોસ્ફોગ્લિસરાઇડ, દ્વિસ્તરીય જે લિપિડ ગોઠવાયેલું છે એનો મુખ્ય ઘટક કયો છે? ફોસ્ફોગ્લિસરાઇડનો હોય છે. ત્યાર પછી જે સંશોધન થયું જૈવ રાસાયણિક, એના આધારે શું જણાવ્યું કે કોષરસ પટલમાં પ્રોટીન આવેલા છે. આ ઉપરાંત કાર્બોદિત પણ જોવા મળે છે. આપણે લિપિડ તો જોયું કે લિપિડ આવેલા છે, પણ તેની સાથે સાથે પ્રોટીન અને કાર્બોદિત પણ જોવા મળે. જુદા જુદા કોષોમાં લિપિડ અને પ્રોટીનનું પ્રમાણ પણ જુદું જુદું હોય છે. અલગ અલગ પ્રાણીઓમાં લિપિડ અને પ્રોટીનનું પ્રમાણ અલગ અલગ હશે. જેમાં આપણે મનુષ્યના રક્તકણની વાત કરીએ છીએ તો મનુષ્યના રક્તકણમાં 52% પ્રોટીન અને 40% લિપિડ આવેલું હોય છે. આ ખાસ ધ્યાન રાખજો, MCQમાં પૂછાય. બીજું, આ જે પટલમાં આવેલા પ્રોટીન છે એને અલગ કરવાની ક્ષમતાને આધારે તેને અંતર્ગત અને પરિઘીય પ્રોટીન જેવા ભાગોમાં વર્ગીકૃત કરવામાં આવેલા છે. પરિઘ એટલે બહારની તરફ આવેલા પ્રોટીન અને અંદરની તરફ આવેલા પ્રોટીન. કેમ? તો પ્રોટીનને અલગ કરવાની ક્ષમતા એને આધારે એને અંદરની તરફ આવેલા અને બહારની તરફ આવેલા પ્રોટીન જેવા ભાગોમાં વર્ગીકૃત કરવામાં આવશે. પરિઘીય પ્રોટીન બાહ્ય સપાટી પર આવેલા હોય અને અંતર્ગત પ્રોટીન પટલની અંદર થોડા અંશતઃ એટલે થોડા અથવા તો સંપૂર્ણ રીતે ખૂંપેલા હોય છે. આકૃતિ જોઈએ. આ આપણને જે વચ્ચે જોવા મળે છે આ ભાગ એ દ્વિસ્તરીય લિપિડનો છે. આ લિપિડના અણુઓ છે અને આ જે છે એ શું છે? એનું સીડ્સ લિપિડનું. અને આ જલ વિતરાગી પૂંછડી છે એની, જે અંદરની તરફ આવેલી હશે. બરાબર. પછી એના ઉપર આપણને પ્રોટીન જોવા મળે, જેમાં આ પરિઘીય પ્રોટીન કહેવાશે અને અંદરની તરફ જે આવેલા છે એ કહેવાશે આપણા અંતર્ગત પ્રોટીન. અંતર્ગત પ્રોટીન સંપૂર્ણ રીતે અંદરની તરફ ખૂંપેલા હોય છે આયરા, અથવા તો અંશતઃ ખૂંપેલા હોય છે, એટલે થોડોક ઉપરની તરફ પણ ભાગ આપણે જોઈ શકીએ છીએ. આ ઉપરાંત એમાં કોલેસ્ટેરોલ પણ આપણને જોવા મળે છે. બરાબર. આ બે લિપિડના જે સ્તરો છે એની વચ્ચે વચ્ચે આપણને ઘણી જગ્યા ઉપર આ યલો કલરમાં જે દેખાશે તમને એ શું છે? કોલેસ્ટેરોલ છે. બરાબર. અને આ જે પ્રોટીન છે એ પ્રોટીન ઉપર આપણને શર્કરા પણ જોવા મળે છે. બરાબર. આકૃતિ સમજાઈ ગઈ. હવે આગળ જોઈએ. આ જે કોષરસ પટલ છે એનું મોડલ સુધારેલું એટલે કે જે સંપૂર્ણ રીતે સ્વીકારાયેલું હોય એવું મોડલ સિંગર અને નિકોલ્સન નામના વૈજ્ઞાનિકે 1972માં આપ્યું હતું, જેને ફ્લુઇડ મોઝેઇક મોડલ તરીકે ઓળખવામાં આવે છે અને એને સ્વીકાર કરવામાં આવેલો છે. આ મોડેલમાં જોઈએ તો લિપિડની અર્ધતરલ પ્રકૃતિને કારણે તેને દ્વિસ્તરીય ગોઠવણીમાં અંદર પ્રોટીન પાર્શ્વીય ગતિ કરે છે. લિપિડની અર્ધતરલ પ્રકૃતિ એટલે આપણે સમજાવી ગયેલા છે કે પાણી પર તરવાની એની ક્ષમતા, અડધું પાણીના સપાટી પર તરે એને અર્ધતરલ એટલે આખું અંદર ડૂબી જતું નથી. અર્ધતરલ પ્રકૃતિ છે કોની? લિપિડની. તેને કારણે તે લિપિડ જે છે એની અંદર તરફ પ્રોટીન પાર્શ્વીય ગતિ કરે. પાર્શ્વીય એટલે આગળ પાછળ, આજુબાજુ ગતિ કરશે. પટલમાં તેની ગતિ કરવાની આ ક્ષમતા જે છે એની તરલતાને આધારે નક્કી કરી શકાય છે. અર્ધતરલ પ્રકૃતિ કયા પ્રકારની છે એને આધારે પ્રોટીન જે છે એની ગતિ નક્કી કરી શકાય છે. આ પટલ જે છે એની તરલ પ્રકૃતિ તેના કાર્ય કેવા? કોષ વૃદ્ધિ, આંતરકોષીય જોડાણના નિર્માણ, સ્ત્રાવ, અંતઃભક્ષણ અને કોષ વિભાજન માટે મહત્ત્વની છે. તરલ પ્રકૃતિ પટલમાં જે પ્રોટીન આવેલા છે એની તરલ પ્રકૃતિ શેના માટે જરૂરી? તો એની કોષ વૃદ્ધિ કરવા માટે, એ કોષોનું એકબીજા સાથેનું જોડાણ કરવા માટે, કોઈપણ વસ્તુનો સ્ત્રાવ કરવા માટે અને અંતઃભક્ષણ એટલે અંદરની તરફ ખોરાકનું ગ્રહણ અને કોષ વિભાજન, આ બધા જ કાર્ય કરવા માટે પ્રોટીનની તરલ પ્રકૃતિ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આ ઉપરાંત આ કોષરસ પટલ જે છે એનું કાર્ય શું છે? તો અણુઓનું વહન કરાવવાનું. કોની આરપાર? પટલની આરપાર.
તેમાં આ અણુઓ જે છે એ પસંદગીમાન પટલ તરીકે કેટલાક અણુઓ માટે કાર્ય કરશે. આ પટલ બરાબર. કેટલાક અણુઓ જે છે એ શક્તિની આવશ્યકતા વગર વહન પામે, એટલે કે જાતે જ વહન થઈ જાય, એને નિષ્ક્રિય વહન કહેવાય. અને જે અણુઓને વહન કરાવવા માટે શક્તિ આપવી પડે એને સક્રિય વહન કહેવામાં આવશે. આમાં કોઈપણ પ્રકારની શક્તિનું વહન કરાવવા માટે ઉપયોગ થતો નથી, એટલે એને નિષ્ક્રિય વહન કહેવામાં આવે. તટસ્થ દ્રવ્ય સામાન્ય પ્રસરણના સિદ્ધાંત અનુસાર પ્રસરણ ઢોળાંશ મુજબ વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ વહન પામે છે. બરાબર. એટલે શું છે અહીંયા વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ, એટલે આપણને નિષ્ક્રિય વહન કહેવાશે. પાણી પણ આ પટલમાંથી પોતાની વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ વહન પામશે. અને પાણીની પ્રસરણ દ્વારા થતી આ ગતિને આશ્રુતિ કહેવામાં આવે છે. એટલે અહીં આશ્રુતિની વ્યાખ્યા આપેલી છે. શું આપેલું કે તટસ્થ દ્રવ્ય એ પોતાની વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ પટલની આરપાર વહન પામવાની જે ક્ષમતા ધરાવે છે એને આશ્રુતિ તરીકે ઓળખવામાં આવે છે. અને પાણી જે છે એ આશ્રુતિ દ્વારા વહન પામે છે. ધ્રુવીય અણુઓ અધ્રુવીય લિપિડના દ્વિસ્તરમાંથી પસાર થઈ શકતા નથી. કેટલાક અણુઓ એવા હશે કે જે લિપિડમાં અદ્રાવ્ય હશે, એટલે લિપિડના સ્તરમાંથી પસાર થઈ શકતા નથી. તો આવા અણુઓને પસાર કરવા માટે શું કરવું પડે? શક્તિ આપવી પડે. એટલે કે અહીંયા વાહક પ્રોટીનની જરૂર પડે છે. બરાબર. અને વાહક પ્રોટીન ક્યાં આવેલા? તો પટલની અંદર ખૂંપેલા હોય છે, બહારની તરફ થોડા નીકળેલા હોય છે, અથવા તો સંપૂર્ણ રીતે અંદરની તરફ ખૂંપેલા હોય છે. અને તેના માટે સાનુકૂલિત વહન કહેવામાં આવે. અનુકૂળતા પૂરી પાડે પ્રોટીન દ્વારા વહન માટે, એટલે એને સાનુકૂલિત વહન તરીકે ઓળખવામાં આવે. જ્યારે કેટલાક આયનો છે એ એમનું વહન પટલની આરપાર ઢોળાંશની વિરુદ્ધ દિશામાં થાય. ઢોળાંશની દિશામાં એટલે આપણે શું જોયું? વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ જોયું. બરાબર. જેને આપણે આશ્રુતિ કીધું. તો અહીંયા શું થશે? ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ ગતિ કરવાનું હશે. તો હવે વિરુદ્ધ દિશામાં ગતિ કરવાનું છે, એટલે શાની જરૂર પડશે? શક્તિની જરૂર પડે છે. અને એ શક્તિ એટલે એટીપી, જેને આપણે સક્રિય વહન તરીકે ઓળખીએ છીએ. હવે બીજો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે કણાપ સૂત્ર વિશેનો. તો કણાપ સૂત્ર જે છે એને આપણે જ્યાં સુધી વિશિષ્ટ અભિરંજિત વડે અભિરંજિત ન કરવામાં આવે ત્યાં સુધી એને જોઈ શકાતું નથી. કણાપ સૂત્રને જ્યાં સુધી વિશિષ્ટ અભિરંજક દ્વારા અભિરંજિત ન કરાય ત્યાં સુધી એ માઇક્રોસ્કોપમાં પણ નથી જોઈ શકાતું. આ કણાપ સૂત્ર છે એની સંખ્યા જુદી જુદી હોય છે. દરેક કોષોમાં કણાપ સૂત્ર જુદી જુદી સંખ્યામાં હશે. અને જુદી જુદી સંખ્યાનો આધાર એક દેહધાર્મિક ક્રિયાશીલતા પર રહેલો છે. એની શરીરની રચના, દેહધાર્મિક ક્રિયાશીલતા કેવી છે એનો આધાર રાખે છે સંખ્યા ઉપર. તેનો આકાર અને કદમાં પણ આપણને વિવિધતા જોવા મળે છે. જેમ કે કેટલાક રકાબી આકારના હશે, કેટલાક નળાકાર હશે. બરાબર. પછી એના કદમાં વાત કરીએ તો એ 0.2 થી 1 માઇક્રોમીટર જેટલો વ્યાસ ધરાવે છે અને 1 થી 4.1 માઇક્રોમીટર જેટલી લંબાઈ ધરાવે છે. આ પણ આઈએમપી ક્વેશ્ચન છે, એમસીક્યુમાં પૂછાય. કણાપ સૂત્રનું કદ લખો તો 0.2 થી 1 માઇક્રોમીટર જેટલો વ્યાસ અને 1 થી 4.1 માઇક્રોમીટર જેટલી લંબાઈ. આપણે આકૃતિ દોરવી પડે. જો 3 માર્ક્સમાં કે 4 માર્ક્સમાં કણાપ સૂત્ર અથવા તો કોષના શક્તિઘર પર નોંધ લખો એમ પૂછાય તો આપણે આકૃતિ દોરવી પડે. આકૃતિમાં આપણે જોઈ શકીએ અહીંયા આપણને 2 પટલ જોવા મળે છે. એક છે અંતઃપટલ અને એની બહારની તરફ આવેલું બાહ્ય પટલ. અંતઃપટલ પણ 2 ભાગમાં વહેંચાયેલું હોય છે. અંદરની તરફનો આધારક કહેવાશે. એ આધારક જે છે એના ઉપર આપણને નાની નાની પ્રવર્ધ જેવી રચના જોઈ શકીએ. આંગળી જેવા પ્રવર્ધો જોવા મળે, જેને ક્રિસ્ટી કહેવામાં આવે છે. બરાબર. આ જે છે એ અંદરની તરફ આવેલો અંતઃપટલની અંદરની તરફનો વિસ્તાર છે. અને એ ક્રિસ્ટી ઉપર આપણને F1 કણો આવેલા હોય છે કે જે એટીપીના ઉત્પાદનમાં મદદરૂપ થતા હોય છે. જોઈએ આગળ. કદ જોયું આપણે. ત્યારબાદ એ બેવડી પટલમય રચના છે જેમાં બાહ્ય પટલ અને અંતઃપટલનો સમાવેશ થાય. અને તેનો અવકાશ એટલે અંતઃપટલની અંદરનો ભાગ જે છે એ ફરી પાછા 2 ભાગમાં વિભાજિત થયેલો છે. બહારની તરફ બાહ્ય કક્ષ અને અંદરની તરફ આવેલું અંતઃકક્ષ. અંતઃકક્ષ જે છે એને આધારક કહેવામાં આવે છે. જ્યારે બાહ્ય પટલની વાત કરીએ, કયું બહારની તરફ આવેલું પટલ સળંગ હોય છે અને કણાપ સૂત્રની સીમાનું કાર્ય કરે છે, બોર્ડર બનાવે છે. જ્યારે અંતઃપટલ એ આધારક બાજુ
અધરની તરફ અંતરવલનથી અનેક પ્રવર્ધો રચે છે, એટલે આંગળી જેવા જે પ્રવર્ધો જોયા એ, જેને ક્રિસ્ટી તરીકે ઓળખવામાં આવે છે. અને ક્રિસ્ટી શું કરે તો એના સપાટીય ક્ષેત્રફળમાં વધારો કરે, આધારકના સપાટીય ક્ષેત્રફળમાં વધારો કરવાનું કાર્ય કરે છે ક્રિસ્ટી. આ બંને પટલોમાં તેના કાર્ય પ્રમાણે વિશિષ્ટ પ્રકારના ઉત્સેચકો જોવા મળે છે. બરાબર, જે કણાભ સૂત્રના કાર્ય સાથે સંબંધિત છે. એટલે કણાભ સૂત્રનું કાર્ય શું છે? એટીપી ઉત્પાદનનું. અહીંયા જારક શ્વસન માટેનું સ્થાન છે. શ્વસનની ક્રિયા કણાભ સૂત્રમાં થાય છે. બરાબર, એટીપી સ્વરૂપે કોષીય શક્તિ મુક્ત ઉત્પન્ન કરે છે, અને તેને જ કારણે કેવી રીતે ઉત્પન્ન કરે તે એના ઉપર જે વિશિષ્ટ પ્રકારના ઉત્સેચકો આવેલા હોય છે એનો ઉપયોગ કરીને એટીપીનું નિર્માણ થાય છે. અને એટીપી ઉત્પન્ન કરતું હોવાથી કણાભ સૂત્રને શક્તિઘર, એટીપી શું છે? શક્તિ છે, એટલે શક્તિનું ઉત્પાદન કરતું શક્તિઘર તરીકે ઓળખવામાં આવે છે. આધારકમાં ક્રિસ્ટી ઉપરાંત બીજા વલયાકાર ડીએનએ આવેલા હોય છે. આ ઉપરાંત કેટલાક આરએનએના અણુ જોવા મળશે, 70S પ્રકારના રિબોઝોમ્સ, બરાબર, અને પ્રોટીન સંશ્લેષણ માટે જરૂરી ઘટકો પણ આવેલા હોય છે. અને કણાભ સૂત્રનું વિભાજન એ દ્વિભાજન દ્વારા થતું હોય છે. આના પછી આપણે જોવાના છે રંજક કણ વિશે. તો રંજક કણ છે એ રંજક કણ બધા જ મોટાભાગના પ્રજીવોમાં જોવા મળશે, યુગ્લિનોઇડ્સ જેવા પ્રજીવોમાં અને બધા જ વનસ્પતિ કોષમાં જોવા મળશે. બરાબર, તેના આકાર મોટા હોવાને કારણે સૂક્ષ્મદર્શક યંત્રમાં આપણે સરળતાથી તેને જોઈ શકીએ. રંજક કણો કેવા હોય? મોટા હોય છે, એને કારણે સહેલાઈથી આપણે સૂક્ષ્મદર્શક યંત્રમાં જોઈ શકીશું. તેમાં ચોક્કસ પ્રકારના રંજક દ્રવ્ય જોવા મળતા હોવાથી વનસ્પતિને જુદા જુદા રંગો આપે છે. એટલે કે જુદા જુદા રંગના રંજક દ્રવ્ય હશે જે શું કાર્ય કરે? વનસ્પતિને જુદા જુદા રંગો આપે છે. અલગ અલગ પ્રકારના રંજક દ્રવ્યને આધારે રંજક કણને હરિત કણ, રંગ કણ અને રંગહીન કણમાં વર્ગીકૃત કરવામાં આવેલું છે. રંજક દ્રવ્ય બને શેનાથી? રંજક કણથી. અને એ રંજક કણ જુદા જુદા હોય છે. કયા કયા? હરિત કણ, રંગ કણ અને રંગહીન કણ. તો હરિત કણ જે છે એમાં ક્લોરોફિલ અને કેરોટીનોઇડ્સ જેવા રંજક દ્રવ્ય આવેલા હોય છે. અને આ કેરોટીનોઇડ્સ અને ક્લોરોફિલનું કાર્ય શું છે? પ્રકાશ સંશ્લેષણ માટે આવશ્યક પ્રકાશ શક્તિને ગ્રહણ કરવાનું કાર્ય કરે છે. આ થયું હરિત કણ. રંગ કણ જે છે એમાં ચરબી દ્રવ્ય રંજક દ્રવ્ય આવેલા છે, જેવા કે કેરોટીનોઇડ્સ, બરાબર, કેરોટીન અને ઝેન્થોફિલ. આ શું કાર્ય કરે? વનસ્પતિના વિવિધ ભાગોને તેમાં આવેલા રંજક દ્રવ્યને આધારે રંગ આપશે. એટલે કેટલા વિવિધ ભાગો પીળા, નારંગી કે લાલ રંગના જોવા મળશે. બીજા આવેલા છે રંગહીન કણ. તો રંગહીનના કણના આકાર અને કદ જુદા જુદા જોવા મળશે, અને તેનું મુખ્ય કાર્ય છે સંચિત પોષક દ્રવ્ય, ખાદ્ય ખોરાકનો સંગ્રહ કરતા પોષક દ્રવ્યનો સંગ્રહ કરે છે. જેમ કે મંડ કણ એ રંગહીન કણ છે, એને સ્ટાર્ચ કણ કહેવામાં આવે, જેમાં કાર્બોદિતનો સંગ્રહ સ્ટાર્ચના સ્વરૂપમાં થશે. જેમ કે બટાકામાં મંડક કણ આવેલા હોય છે. તેલ કણ એટલે તેલીબિયા, આપણે જોઈએ સૂર્યમુખી, રાઈ, બરાબર, એ તેલ કણ છે જેમાં તેલ અને ચરબીનો સંગ્રહ થાય છે. જ્યારે સમિતાયા કણ એકદળી વનસ્પતિઓ જે છે એના બીજમાં આપણને સમિતાયા કણ જોવા મળશે કે જે પ્રોટીનનો સંગ્રહ કરતું હોય છે. તો આજે આપણે ક્લોરોફિલ અને રંજક કણ વિશે જોયું. હવે મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે અને એ છે આપણો રંગસૂત્રના પ્રકારો. તેના આધારે સેન્ટ્રોમિયરના સ્થાનને આધારે. સ્ટુડન્ટ, આ મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે, પરંતુ અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે તમે જ્યારે આકૃતિ દોરો તેના નીચે એ કયું રંગસૂત્ર છે એ લખવું જરૂરી છે. હમણાં સુધી મેં પેપર ચેક કર્યા, એમાં તમે ફક્ત થિયરી આખી લખેલી હોય, બરાબર લખેલી હોય, પરંતુ આકૃતિ જે દોરેલી છે એ આકૃતિની નીચે તમે રંગસૂત્રના નામ નથી લખેલા. જેમ કે આને મેટાસેન્ટ્રિક કહેવામાં આવે, અને સબ મેટાસેન્ટ્રિક, અને એક્રોસેન્ટ્રિક, અને આને ટીલોસેન્ટ્રિક. તો એના નામ લખવા ખૂબ જરૂરી છે. જો નામ નહીં લખેલા હશે તો અડધો માર્ક કટ થઈ જશે. આપણે થિયરી જોઈએ. સેન્ટ્રોમિયર કોને કહેવામાં આવે અને સેન્ટ્રોમિયરના સ્થાનને આધારે રંગસૂત્રના પ્રકારો, એવી રીતે ક્વેશ્ચન પૂછાય.
પહેલાં તો આપણે રંગસૂત્ર દ્રવ્ય એ શાનું બનેલું તે લખવું પડે. DNA અલ્કલીય હિસ્ટોન પ્રોટીન અને બિન હિસ્ટોન પ્રોટીન અને RNAનું બનેલું હોય છે. બરાબર. પ્રત્યેક રંગસૂત્રમાં પ્રાથમિક ખાંચ આવેલી હોય જેને સેન્ટ્રોમિયર કહેવામાં આવે અને આ સેન્ટ્રોમિયર પર બિંબ આકારની રચના જોવા મળે જેને કાઇનેટોકોર તરીકે ઓળખવામાં આવે છે. હવે આ સેન્ટ્રોમિયર ક્યાં આવેલું છે રંગસૂત્ર ઉપર એના સ્થાનને આધારે 4 પ્રકાર પડે. મેટાસેન્ટ્રિક, સબમેટાસેન્ટ્રિક, એક્રોસેન્ટ્રિક અને ટીલોસેન્ટ્રિક. મેટાસેન્ટ્રિક આપણે આકૃતિ જોઈએ. મેટાસેન્ટ્રિક જે છે એમાં સેન્ટ્રોમિયર મધ્ય ભાગમાં આવેલું હોય છે જેને કારણે તેની બંને ભુજાઓની લંબાઈ એક સરખી હશે. એટલે ઉપરની ભુજા અને એક ભુજા અને આ નીચેની ભુજા બંને ભુજાઓની લંબાઈ એક સરખી હશે. અહીંયા ભુજાઓની લંબાઈ પણ લખવી જરૂરી છે. બીજું જે છે એ સબમેટાસેન્ટ્રિક છે જેમાં સેન્ટ્રોમિયર મધ્યથી સહેજ દૂર આવેલું હોય છે. આ મધ્યનો ભાગ એનાથી સહેજ દૂર આવેલું એટલે એક ભુજા લાંબી અને એક તરફની ભુજા લાંબી અને એક તરફની ભુજા ટૂંકી જોવા મળે છે. ત્રીજું છે એક્રોસેન્ટ્રિક જેમાં સેન્ટ્રોમિયર અંતભાગની નજીક આવેલું હોય છે જેને કારણે એક તરફની ભુજા અત્યંત લાંબી અને એક તરફની ભુજા અત્યંત ટૂંકી હોય છે. અને લાસ્ટ છે ટીલોસેન્ટ્રિક કે જેમાં સેન્ટ્રોમિયર અંત છેડા પાસે આવેલું હોય છે. બરાબર. હવે કેટલાક રંગસૂત્ર એવા હશે જેના ઉપર આપણને દ્વિતીયક રચના જોવા મળશે જેને આપણે સેટેલાઇટ તરીકે ઓળખીએ છીએ. આટલું લખીએ એટલે આપણને 4 માર્ક્સ મળી જાય. હવે આપણે જોઈશું ચેપ્ટર નંબર 10. ચેપ્ટર નંબર 10માં આપણને પૂછાય કોષચક્ર કોને કહેવામાં આવે અને એની આંતર અવસ્થા વર્ણવો અથવા તો કોષચક્રનો આંતર અવસ્થા જ પૂછાય. એમ તબક્કામાં તો એની પૂર્વાવસ્થા ભાજનાંતિમ આખી લખવી પડે એટલે એ માર્ક્સ વધી જાય. બરાબર. 5 કરતાં આગળ થઈ જાય. એટલે આપણને અહીંયા પૂછવું હોય તો કોષચક્ર એટલે શું અને એમાં આંતર અવસ્થા સમજાવો એવું પૂછાય તો આપણે પહેલાં કોષચક્રની વ્યાખ્યા લખવી પડે. તો કોષચક્રની વ્યાખ્યા શું છે કે કોષ તેના દ્વારા જનીન દ્રવ્યનું દ્વિગુણન, અન્ય ઘટકોનું સંશ્લેષણ અને ત્યાર પછી 2 બાળકોષોમાં તેનું વિભાજન પામવાની ઘટના જે છે એના ક્રમને કોષચક્ર કહે છે. બરાબર. પહેલાં શું થશે? જનીન દ્રવ્યનું દ્વિગુણન થશે. ત્યારબાદ બીજા ઘટકોનું સંશ્લેષણ એટલે બીજા ઘટકો બનશે. પછી 2 બાળકોષોમાં વિભાજન પામશે એ ઘટકો અને એ જે ચક્ર છે એને કોષચક્ર તરીકે ઓળખવામાં આવે છે. અને એ કોષચક્ર જે છે એના તબક્કાઓ વિશે જોઈએ. અહીંયા આકૃતિ દોરવી મોસ્ટ આઈએમપી છે. 4 માર્કમાં કે 5 માર્કમાં ક્વેશ્ચન પૂછાય તો આપણે આકૃતિ બતાવવી પડે જેમાં G0, G1, S અને G2 એ આપણી આંતર અવસ્થા થશે અને અહીંયાથી આપણી એમ તબક્કો સ્ટાર્ટ થશે. કયો? પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તર અવસ્થા, અંત્યાવસ્થા અને કોષરસ વિભાજન. તો આપણે જોઈએ કોષચક્રના તબક્કાઓ. તો કોષચક્ર જે છે એમાં દરેક સજીવમાં કોષચક્રનો સમયગાળો જુદો જુદો હોય છે. કેટલાક યીસ્ટ જેવા કોષો છે એમાં 90 મિનિટમાં કોષચક્ર એક પૂર્ણ થાય છે જ્યારે મનુષ્યમાં 24 કલાકનો સમય લાગે છે. એના 2 તબક્કાઓ છે, આંતર અવસ્થા અને એમ તબક્કો. તો આંતર અવસ્થાની વાત કરીએ તો આંતર અવસ્થામાં આપણે અહીંયાથી લખી શકીએ. આંતર અવસ્થા પૂછાય તો આપણે અહીંયાથી લખવું પડે કે એમ તબક્કાની શરૂઆત ક્યાંથી થાય? કોષ કેન્દ્ર વિભાજનથી થાય અને બાળ રંગસૂત્રનું નિર્માણ અને કોષરસ વિભાજન થાય. કોષ કેન્દ્ર વિભાજન પામે અને કોષરસ વિભાજન થાય એટલે એનો અંત થઈ જાય. આંતર અવસ્થા જે છે એને વિશ્રામી અવસ્થા કહેવામાં આવે છે. આ અવસ્થા દરમિયાન કોષ એ ક્રમબદ્ધ રીતે કોષ વૃદ્ધિ પામે, DNA સ્વયંજનન એટલે વૃદ્ધિ પામશે અને DNAનું સ્વયંજનન એ તબક્કામાંથી પસાર થઈને વિભાજન માટે તૈયાર થાય છે. અને એને સરળતા માટે 3 ઉપતબક્કામાં વહેંચવામાં આવેલા છે: G1 તબક્કો, S તબક્કો અને G2 તબક્કો. જેમાં G1 તબક્કો એ સમભાજન અને DNA સ્વયંજનનની શરૂઆત વચ્ચે, સમભાજન એટલે કે વિભાજનની ક્રિયા થાય અને DNAનું સ્વયંજનન થાય એની શરૂઆત જ્યાંથી થાય એ વચ્ચેનો મધ્યસ્થી તબક્કો તરીકે ઓળખવામાં આવશે. G1 તબક્કામાં કોષ ચયાપચયિક રીતે ચયાપચય કરી શકશે એટલે સક્રિય હશે એટલે સતત વૃદ્ધિ પામે છે, પરંતુ સ્વયંજનન DNAનું થતું નથી. DNAનું સ્વયંજનન S તબક્કા એટલે કે સંશ્લેષણ તબક્કામાં થશે.
બરાબર, સ્વયંશ્લેષણ પણ થશે અને એનું સ્વયંજનન પણ થશે. એટલે ડીએનએનું નિર્માણ થશે અને એના જેવું બીજું ડીએનએ ઉત્પન્ન પણ થશે. આ સમયગાળા દરમિયાન પ્રત્યેક કોષમાં ડીએનએની માત્રા બમણી થઈ જાય છે. ડીએનએ નિર્માણ પામશે અને એના જેવું બીજું ડીએનએ બનાવશે, એટલે બમણી થઈ જશે. 2 હશે તો 4 બની જશે. જો ડીએનએની શરૂઆતની માત્રા 2C હોય તો તે વધીને 4C થઈ જાય છે. એટલે ડીએનએની સંખ્યા અહીંયા વધશે, છતાં પણ રંગસૂત્રની સંખ્યામાં કોઈ પણ વધારો થતો નથી. કેમ? કારણ કે ડીએનએ જે છે એ રંગસૂત્ર પર આવેલા હશે, એટલે ડીએનએની સંખ્યા વધશે પણ રંગસૂત્રની સંખ્યા તો જેટલી છે એટલી જ રહેશે. એટલે જો જીવન અવસ્થામાં કોષ દ્વિકીય એટલે કે 2n રંગસૂત્ર ધરાવતો હોય તો S તબક્કાના અંતમાં પણ તેની સંખ્યા 2n જ રહેશે. ફક્ત એ રંગસૂત્ર પર આવેલા ડીએનએની સંખ્યામાં વધારો થશે, કારણ કે S તબક્કામાં ડીએનએ નિર્માણ પામશે અને એના જેવું બીજું ડીએનએનું નિર્માણ પણ કરશે. બરાબર. અને લાસ્ટ તબક્કો છે આ S તબક્કા વનસ્પતિ કોષમાં જોયો. પ્રાણી કોષમાં S તબક્કામાં એક વિશિષ્ટ રચના જોવા મળે અને એ છે તારા કેન્દ્ર. એ તારા કેન્દ્રનું નિર્માણ કોષ કેન્દ્રમાં ડીએનએ સ્વયંજનન S તબક્કામાં થવાનું. એની સાથે સાથે તારા કેન્દ્ર જે છે એ કોષ રસમાં દ્વિગુણન પામવાની શરૂઆત થવા લાગે છે. એટલે નવું તારા કેન્દ્રનું નિર્માણ S તબક્કામાં થશે. ત્યાર પછી જોઈએ તો G2 અવસ્થા. એ G2 અવસ્થા દરમિયાન પ્રોટીનનું સંશ્લેષણ, તૈયારી સ્વરૂપે પ્રોટીનનું સંશ્લેષણ થાય, એટલે સમવિભાજનની શરૂઆત થઈ જાય, વિભાજન પામવાની તૈયારી થઈ જાય. એના જેવું જ સેમ નવું કોષ ઉત્પન્ન થવાની તૈયારી થાય તો એના સ્વરૂપે અહીંયા પ્રોટીન સંશ્લેષણ થશે અને કોષની વૃદ્ધિ સતત ચાલુ રહેશે અને ત્યાર પછી વિભાજન પામશે. કેટલાક કોષો હોય છે એ વિભાજન નથી પામતા, જેમ કે હૃદયના કોષો. બરાબર. પણ ક્યારે વિભાજન પામે? જ્યારે એના જે કોષમાં અમુક જગ્યાઓ પર ક્ષતિગ્રસ્ત અથવા તો મૃત કોષોનું નુકસાનને કારણે બદલવાના હોય. કોષો મૃત થઈ ગયા હોય અથવા તો એને હાનિ થઈ હોય અને એવા કોષોને બદલવા માટે જ આવા કોષોમાં વિભાજન થાય છે. બાકી કેટલાક કોષો જે છે એમાં વિભાજનની ક્રિયા થતી નથી. એટલે G2 તબક્કો થઈ જશે પરંતુ કોષ ત્યાર પછી વિભાજન પામતો નથી. મોટે ભાગે G2 પછીથી વિભાજનની શરૂઆત થઈ જશે, વિભાજન પામી જશે કોષ. બરાબર. જેને આપણે વિરામી અવસ્થા એટલે કે G0 અવસ્થા કહીએ છીએ. આટલું આપણે કોષ ચક્ર અને એની આંતર અવસ્થા વિશે સમજાવવું એવું કહે તો લખવાનું. આના પછી આપણે M તબક્કાનો પૂર્વાવસ્થા જોવાના છે. M તબક્કાની પૂર્વાવસ્થા અથવા તો વિભાજન જે છે એ કોષ વિભાજનની પૂર્વાવસ્થા સમજાવો એવું પૂછાય. 3 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાય તો આપણે લખવાનું કે પૂર્વાવસ્થા જે છે એ આંતર અવસ્થાના S અને G2 તબક્કાને અનુસરતી સમવિભાજનની પ્રથમ અવસ્થા છે. આંતર અવસ્થાનો S અને G2 તબક્કો થયો, ડીએનએ સ્વયંજનન પણ થઈ ગયું અને પ્રોટીન સંશ્લેષણ પણ થઈ ગયું અને ત્યાર પછી સમવિભાજન થવાનું. સમવિભાજનમાં એ પહેલી અવસ્થા છે, પૂર્વાવસ્થા. G2 અવસ્થામાં બનતા નવા ડીએનએના અણુઓ એકબીજાથી જુદા હોતા નથી. S તબક્કામાં ડીએનએ સ્વયંજનન થઈ ગયું એટલે G2માં પ્રોટીન સંશ્લેષણ થવાનું. તેમાં જે ડીએનએના અણુઓ બનેલા, નવો ડીએનએનો અણુ જે બન્યો એ પ્રથમ ડીએનએનો જે અણુ જેમાંથી એનું નિર્માણ થયું છે એના કરતાં જુદો હોતો નથી, પરંતુ કેવો હોય, એકબીજા સાથે વીંટળાયેલો હોય છે. એટલે ગૂંચળામય રચના બનાવેલી હોય છે, જેને આપણે રંગસૂત્ર દ્રવ્યનું ઘનીકરણ તરીકે ઓળખીએ. અને રંગસૂત્ર દ્રવ્યનું ઘનીકરણ એ જ પૂર્વાવસ્થાની ઓળખ છે. ઘનીકરણ જોઈએ એટલે સમજી જવાનું કે પૂર્વાવસ્થા આવી ગઈ છે. રંગસૂત્રીય ઘનીકરણની પ્રક્રિયા દરમિયાન રંગસૂત્રીય દ્રવ્ય સ્પષ્ટ થવા લાગે છે. ઘનીકરણ થયું ત્યાર પછી જેમ જેમ પૂર્વાવસ્થામાં આગળ વધશે તબક્કો તેમ તેમ એ રંગસૂત્રીય દ્રવ્ય સ્પષ્ટ થશે. બરાબર. એટલે આપણે અહીંયા આકૃતિ જોયેલી છે તેમાં ફરી પાછું તમને એકવાર બતાવી દઉં. આ રીતે ગૂંચળામય આકૃતિ આ રીતે હશે ઘનીકરણ. તો એમાંથી શું થશે કે આ રીતે છૂટી પડશે રંગસૂત્રીય દ્રવ્ય, સ્પષ્ટ થવા લાગે છે. તારા કેન્દ્ર કે જેનું દ્વિગુણન આંતર અવસ્થાના S તબક્કામાં થયેલું હતું તે હવે કોષના વિરુદ્ધ ધ્રુવ તરફ ખસવાની શરૂઆત કરે છે. તારા કેન્દ્રનું દ્વિગુણન થઈ ગયેલું, એના જેવું નવું તારા કેન્દ્ર આંતર અવસ્થાના S તબક્કામાં થયેલું પ્રાણી કોષમાં, તે હવે પૂર્વાવસ્થામાં શું થશે, વિરુદ્ધ ધ્રુવ તરફ. એટલે તારા કેન્દ્ર જે છે એ આપણું કોષ કેન્દ્ર પટલ છે. તો અહીંયાથી બયનું નવું અહીંયા આવી ગયું પણ ધીમે 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 ખસીને એના વિરુદ્ધ ધ્રુવ પર આવી જશે. બરાબર. અને પૂર્વાવસ્થાના અંતમાં જે મહત્ત્વપૂર્ણ ઘટના થાય તે આ મુજબ છે
કે પહેલાં તો ઘનીકરણ પામશે, બરાબર. ત્યારબાદ 2 એકલ સૂત્ર અને તેમને સાંકળતા સેન્ટ્રોમિયરનું બનેલું સ્પષ્ટ રંગસૂત્રિકાઓ આપણે જોઈ શકશું. દ્વિધ્રુવીય ત્રાક, સૂક્ષ્મ નલિકાનું ભેગા થવું જેવી પ્રક્રિયાની શરૂઆત થશે. દ્વિધ્રુવીય ત્રાક એટલે શું કે આપણે જે તારા કેન્દ્ર છે એમાંથી તારા કિરણો નીકળવાની શરૂઆત થશે. કોષના કોષરસમાં આવેલા આવા પ્રોટીનયુક્ત સંરચના આ દ્વિધ્રુવીય ત્રાકના નિર્માણમાં મદદ કરે. અને અંતમાં જોઈએ તો માઇક્રોસ્કોપમાં જ્યારે પૂર્વાવસ્થા અંતિમ અવસ્થા હશે ત્યારે આપણને વિવિધ અંગિકાઓ જેવી કે ગોલ્ગી પ્રસાધન, અંતઃકોષ રસજાળ, કોષ કેન્દ્રિકા અને કોષ કેન્દ્રપટલ જોવા મળતા નથી, અદૃશ્ય થઈ જાય છે. આકૃતિ છે પૂર્વાવસ્થાની, બરાબર. આ એનું આ ઘનીકરણ હતું, તેમાંથી આ છૂટી પડશે, બરાબર. અહીંયા જોડાયેલી જોવા મળે છે ગૂંચડામય, તે અહીંયા સ્પષ્ટ દેખાવા માંડશે, બરાબર. ધીમે ધીમે આ જે એનું કોષ કેન્દ્ર પટલ છે એ અદૃશ્ય થવા લાગશે. આ થઈ આપણી પૂર્વાવસ્થા. એના પછીનો જે બીજો મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન છે એ છે સમવિભાજનનું મહત્ત્વ. તો સમવિભાજનનું મહત્ત્વ 2 માર્ક્સમાં પૂછાય તો આપણે અહીંયાથી લખવાનું કે સમવિભાજન દ્વારા નિર્માણ પામેલા દ્વિકીય બાળકોષોમાં જે 2 બાળકોષો ઉત્પન્ન થયા છે એમાં આનુવંશિક દ્રવ્ય સમાન હોય છે. બહુકોષીય સજીવોની વૃદ્ધિ સમવિભાજન, જે બહુકોષી સજીવો છે એઓ સમવિભાજન દ્વારા જ વૃદ્ધિ પામશે. કોષની વૃદ્ધિ થશે જેને કારણે કોષ કેન્દ્ર અને કોષ રસની વચ્ચેનું પ્રમાણ અસંતુલિત થઈ જશે. વૃદ્ધિ થશે એમાંથી 2 બાળકોષો નિર્માણ પામવાના છે, એટલે કોષ કેન્દ્ર અને કોષ રસ વચ્ચે સંતુલન જળવાતું નથી. પરંતુ સમવિભાજન થાય ત્યારે આપણે જોઈ શકીએ કે કોષ વિભાજન પામીને કોષ કેન્દ્ર અને કોષ રસના પ્રમાણને જાળવી રાખે છે. સમવિભાજન એક સરખું ભાજન, બરાબર, એક સરખું વહેંચણી થયેલી જોવા મળે છે. સૌથી મહત્ત્વનો ફાળો કોષના સમારકામનો છે. સમવિભાજનનું મુખ્ય કાર્ય સમારકામનું છે. જેમ કે અધિચ્છદનું સૌથી બહારનું પડ, અન્નમાર્ગનું અસ્તર રચતા કોષો અને રુધિર કોષો સતત બદલાતા રહે છે. એ બદલાતા રહે છે એટલે કે એનું સમારકામ થતું રહે છે. અને વનસ્પતિની વાત કરીએ તો તેઓમાં અગ્રસ્થ અને પાર્શ્વસ્થ એધા જે વર્ધનશીલ પેશીઓ છે એમાં સમવિભાજન દ્વારા વનસ્પતિના જીવન પર્યંત વૃદ્ધિ થયા કરે છે. વનસ્પતિમાં જીવન પર્યંત વૃદ્ધિ આ અગ્રસ્થ પાર્શ્વીય એધા જેવી વર્ધનશીલ પેશી છે એમાં સમવિભાજન જોવા મળે, એને કારણે થતી જોવા મળે છે. આ થયું આપણું સમવિભાજનનું મહત્ત્વ. તો સ્ટુડન્ટ આપણો અહીંયા રિવિઝનનો લેક્ચર આપણે પૂરો કરીએ અને ખાસ ધ્યાન રાખજો ડિપ્લોટીન, ઝાયગોટીન, લેપ્ટોટીન એની અવસ્થા છે એ ફક્ત એકવાર જોઈ લેજો, કારણ કે એમાં જે રચનાઓ બનતી છે એ રચનાઓ સાયનેપ્સિસ, બરાબર, એ બધી રચનાઓ જે છે એ MCQ માટે ખાસ મહત્ત્વની છે. થેન્ક યુ.